Hello everyone, good morning, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજનો બ્લોગ જોવા માટે તમે લોકો રેડી છો? યસ આઈ નો. તો અત્યારે વાગી રહ્યા છે સવારના 8 અને 8:30 મારા ક્લાયન્ટ છે ફેશિયલવાળા, એટલે હું જલ્દી આવી ગઈ હતી. તો હું તમને બતાવીશ કે 8:30 વાગે કયા ક્લાયન્ટ આવ્યા છે. સ્ટે ટ્યુન ગાઈસ, બાય. તો આ અમારા ક્લાયન્ટના બિફોર નેલ્સ છે. આફ્ટર નેલ્સ જોવા માટે તમે જોડાયેલા રહો અમારી સાથે. તો હવે હું કરી રહી છું નેલ આર્ટ. ફેશિયલ થઈ ગયું હતું ક્લાયન્ટનું, હવે એમનું જ કરું છું નેલ આર્ટ. તો ફૂલ લુક જોવા માટે રેડી રહેશો ગાઈસ. સો ગાઈસ, हमનો નેલ આર્ટ કમ્પ્લીટ થઈ ગયા છે. લુક એટ ધીસ. કેવું લાગે છે? લુક એટ ધીસ. આમના પગના નેલ એક્સટેન્શન કમ્પ્લીટ થઈ ગયા છે. કેવા લાગ્યા તમે જરૂર કહેજો કમેન્ટમાં. થેન્ક યુ સો મચ. ચલો, અમે ખાઈએ છીએ તરબૂચ. તમને ખાવું હોય તો આવી જાઓ. મારા નેલ્સમાં ઓલું ગ્લુ ચીપકી ગયું. પલું તું કેમ આવી આજે? બરાબર. હા, સો અત્યારે વાગી રહ્યા છે 2:30 અને મારા સલૂનનું તમે જોઈ શકો છો હાલત કેવી છે. અમે સવારના કેટલા વાગ્યાના કામ કરી મમ્મી? 8:30 વાગ્યાના. 8 વાગે તો હું સલૂને આવી હતી ને. હજી અમારા નેલ આર્ટ બાકી છે, એનો પણ લુક बताऊँ मैं तुमने. स्टे ट्यून गाइस. सो अभी बजे दोपहर के 3 और हमारे लेग में हो गए नेल आर्ट और मैं बाद में दिखाऊंगी. सो गाइस, अभी बज रहे हैं शाम के 5:30 और मैं सुबह 8:30 से काम कर रही हूँ. 2 रोटी खाई है सिर्फ, मैंने जानू. તો હવે ગુજરાતીમાં કહું, તમને લોકોને કંઈક શીખવું છે, આગળ વધવું છે તો ભૂખ્યું પણ રહેવું પડશે. તો તૈયાર રહેજો, ભૂખ્યા રહેવા નહીં જાનું. તો આ અમારા ક્લાયન્ટનો શું લુક છે. ફ્રેન્ચ નેલ્સ કેવું લાગ્યું તમને જરૂર કમેન્ટમાં કહેજો ગાઈસ. તો ફાઇનલી હવે અમારા ક્લાયન્ટ હાલ્યા ગયા છે. કેટલા વાગે છે જાન? 6 વાગે છે. પોણા છે કે? તો ગાઈસ હવે 6 વાગે છે. મેં હજી કાંઈ ખાધું નથી. તો આને કહેવાય રિયલ હાર્ડ વર્કિંગ વુમન, નહીં જાનું? તો હવે હું અને જાનું જઈએ છીએ આદિપુર. મને ઢોસા ખાવાનું મન થઈ ગયું હતું, તો હું ને જાનું જતા હતા આદિપુર. અને એક્ટિવા ઓલવેઝ હું ચલાવું જ્યારે જાનું મારી સાથે હોય, बिकॉज કે અગર જાનું ચલાવશે તો અમે લાસ્ટ ટાઈમ પડ્યા હતા એવું થશે, કેમ કે સોરી ગાઈસ, ત્યારે હું ચલાવતી હતી પણ એક્ટિવા જાનુની હતી, એટલે મને ફાવતી નથી એની એક્ટિવા, એટલે અમે થોડું સ્લીપ ખાઈ ગયા હતા. બટ હવે હું મારી એક્ટિવા વગર હું બહાર નહીં નીકળું, બિકોઝ કે બીજા કોઈની એક્ટિવા મને ફાવતી જ નથી. તો ગાઈસ, હું ને જાનું જઈએ છીએ ઢોસા લેવા. આઈ હોપ ઢોસા મળી જાય, કેમ કે મેં કાંઈ ખાધું નથી અને હવે મને ઢોસા જ ખાવા છે. દાળ ભાત તૈયાર છે ઘરે, પણ હવે જમવાનો ટાઈમ તો નીકળી ગયો, હવે તો નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો. ના જાનું? हो, सवारे नाश्ता और सांझे नाश्ता. थैंक गॉड भैया अभी यहाँ पे आ गए थे. आई जानू, वरना मेरी हालत खराब हो जाती. बाय बाय जानू. तो हाँ, सो जा रही हूँ. तो जानू હવે મને ઘરે મૂકીને જાય છે. બાય બાય. ઓ આ ગેટને લોક દેતી જા જાનુ. આ ભલે રહેવા દે, ઓને લોક દેતી જા. બાય બાય. તો ગાઈસ, જાનુ હવે ગઈ ઘરે. ચાવી દઈ દઉં તને? જાનુ સોરી સલૂને જાય છે. આજે હું સલૂનેથી જલ્દી આવી ગઈ. 6:15 વાગે છે. આજે મને જલ્દી છૂટી પડી ગઈ, નહીં જાનુ? હા, છૂટી પડી ગઈ આજે. હા, જલસા. હો, તો આજે હું જલ્દી ઘરે આવી ગઈ છું અને
જેમ તમને બધાને ખબર જ છે કે મોર્નિંગથી મેં કાંઈ ખાધું નથી. તો તમે જોઈ શકો છો કે કેટલું હાર્ડ છે વર્ક કરવું. અને તમને એમ લાગતું હશે કે ખાવાનો ટાઈમ ન હોય 5 મિનિટ, પણ 5 મિનિટ તો શું કહું તમને, 2 મિનિટનો પણ વર્ક કરતા હોઈએ ત્યારે ટાઈમ ન મળે. અમને પણ ન મળે, પ્લસમાં ક્લાયન્ટને પણ ન મળે, કેમ કે એમને પણ લેટ થતું હોય. એ ક્લાયન્ટ અમારા ભચાઉથી આવ્યા હતા, એમનું મમ્મીનું ઘર અહીંયા છે, તો એમને પણ બહુ જ લેટ થતું હતું. એટલે પછી બ્રેક મેં પણ ના લીધો અને એમને પણ ના લીધો. બેનો સપોર્ટ હતો એટલે અમે 6 વાગે ફ્રી થયા છીએ. 11:30નું અમે વર્ક સ્ટાર્ટ કર્યું હતું. સો ગાઈસ, કાંઈ પણ વસ્તુ તમે કરો છો એનામાં હાર્ડ વર્ક છે, મહેનત છે, તો હાર નહીં માનવાની. તો હવે હું ફાઇનલી નાસ્તો કરવા બેસું છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈસ.